Good morning. Now, your compulsory paper, elements of direct taxes, short EDT के पास element of direct taxes, tax. Every human being must have to make payment of the tax directly or indirectly to the government. It is rightly said by one well-known author of foreign that on the earth only two things is certain. ફક્ત બે જ વસ્તુ ચોક્કસ છે. એક death, મૃત્યુ, and second tax. એના વગર કોઈ વ્યક્તિ જીવી શકશે નહીં. તો tax is a practical subject, very comprehensive subject. થર્ડ સેમમાં ડાયરેક્ટ ટેક્સ આવશે, ફોર્થ સેમમાં ઇનડાયરેક્ટ ટેક્સ એટલે જીએસટી આવશે, અને આમ આખું વર્ષ આપણે ટેક્સની વચ્ચે ઘેરાયેલા રહીશું. Tax is imposed by the government according to the powers given in the constitution of our country. ભારતના બંધારણમાં બંધારણે ભારત સરકારને અધિકાર આપેલા છે લોકો પાસેથી ટેક્સના નાના વસૂલ કરવા. Ultimately, why the government need revenue? ગવર્મેન્ટને રેવન્યુની શું જરૂર? Because our government is wedded with the democratic features. આપણે લોકશાહીમાં છે, of the people, by the people, for the people. Therefore, the government need revenue for three major purposes. First, to maintain law and order in the country. દેશમાં કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા કરવા માટે રૂપિયાની જરૂર પડે. Second, to defend the country against the enemy powers. अन्य देशों हुमलाथी भारत देशનું રક્ષણ કરવા માટે, ચીન, પાકિસ્તાન, એટલે ડિફેન્સમાં ફંડની જરૂર પડે. અને થર્ડ, ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી, લોકોના કલ્યાણ માટે. એટલે લોકોને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીની જરૂર પડે છે, લોકોને જે અલગ અલગ ફેસિલિટીની જરૂર પડે છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર, બધી વ્યવસ્થા જે છે એ સરકાર કરે છે. આ બધા પર્પઝ માટે ગવર્મેન્ટને ફંડની જરૂર પડશે. Now from where to collect it? હવે આ રૂપિયા ક્યાંથી લેવા, ક્યાંથી લાવવા? Therefore, the government impose tax on the people of the country. Not only on the people, but also even on artificial persons. Artificial persons. જે કલાત્મક વ્યક્તિઓ છે, in the eyes of law, કાયદાની દ્રષ્ટિએ જે વ્યક્તિ છે, બધાની પાસેથી સરકાર ટેક્સ વસૂલ કરે છે. તો tax is imposed according to the Income Tax Act. For direct tax, there are three direct tax in our country: income tax, wealth tax, and gift tax. Now the gift tax was abolished. બક્ષિસ વેરો સરકારે 2004 પહેલા ક્યારનો બંધ કરી દીધો છે. But from 2005, finance minister at that time was Mr. P. Chidambaram. તો એમને ગિફ્ટ ટેક્સ ને ગિફ્ટના કોન્સેપ્ટને વળી પાછું ઇન્કમ ટેક્સમાં એડ કર્યો છે. એ આપણને બધું ટોપિક્સમાં અલગ અલગ સમયે આવશે. For income tax there is a income tax act. For wealth tax there is a wealth tax act. તો ઇન્કમ ટેક્સ માટેનો ઇન્કમ ટેક્સ એક્ટ કાયદો છે. એવી જ રીતે ફોર્થ સેમમાં ઇનડાયરેક્ટ ટેક્સ આવશે, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો જીએસટી માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ છે, જીએસટી એક્ટ છે.
2017 નો, બીકોઝ જીએસટી 1 જુલાઈ 17 થી અમલમાં આવેલો છે. એની પણ ચર્ચા અત્યારે નહીં, ફોર્થ સેમમાં આવશે. ત્યારે આપની જે મેઇન ચર્ચા છે એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ માટે, as it is a new subject for you and you are going to learn any act for the first time, for your knowledge let me clear that how the act is framed in our country. આપણા દેશમાં કાયદો કેવી રીત બને? સ્કૂલ લાઈફમાં આપણે ભણતા હતા. સ્કૂલ લાઈફની અંદર આપણને ભણવામાં આવ્યું હતું સોશિયલ સાયન્સ. એ સોશિયલ સાયન્સમાં નાગરિક શાસ્ત્ર ભણ્યા, નાગરિક શાસ્ત્ર. તો એમાં આપણને જોયું છે કે કાયદો કેવી રીતે બને છે ભારતમાં. સૌપ્રથમ તો ખરડો પસાર કરવામાં આવે, પ્રપોઝલ જેને કહેવાય. પ્રપોઝલ આપણા સંસદના બંને ગૃહ, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં એ ખરડો બહુમતીથી પસાર કરવામાં આવે અને ત્યાર પછીથી બંને ગૃહમાં એ મેજોરિટીથી પાસ થઈ જાય પ્રપોઝલ, દરખાસ્ત. એની ઉપર ભારતના પ્રેસિડન્ટ સિગ્નેચર કરે, એસેન્ટ આપે, મંજૂરી આપે, તો એ કાયદો બનશે. સોરી ફોર ધ ઇન્ટરપ્શન, સોરી. તો ભારતમાં જે કાયદો બને છે એ પ્રમાણે બને છે. કોઈ પણ એક્ટ, એની એક્ટ, એઝ અવર કન્ટ્રી ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી, લોકશાહી, લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું રાજ્ય. તો there are 4 pillars of democracy. આ તમારા સબ્જેક્ટની થોડું બહાર છું. લોકશાહીના, ડેમોક્રેસીના ટોટલ 4 પિલર્સ છે. 4 pillars. For any building construction, minimum 4 pillars are required. 4 સ્તંભ પર બિલ્ડિંગ બનતું હોય છે. આપનું અશોક ચક્ર છે એના પણ 4 સિંહ છે, 3 વિઝિબલ છે ને એક પાછળ છે ઇનવિઝિબલ છે. મિસ્ટર ઇન્ડિયા નથી દેખાતું. તો 4 પિલર પર આપની લોકશાહી ટકેલી છે. એ 4 પિલરમાંથી કોઈ એક પણ જગ્યાએ જો કોઈ પણ ખામી આવે તો લોકશાહી તૂટીને પડી જશે, કડડ ડબૂસ. તો એ ખાલી તમારા નોલેજ માટે જોઈ લઈએ. તો એ ડેમોક્રેસીના 4 પિલર કયા? The first pillar is the legislature. સૌથી પહેલો જે સ્તંભ છે લોકશાહીનો એ છે લેજિસ્લેચર. લેજિસ્લેચર એટલે ભારતના લોકોએ ઇલેક્શનમાં ઇલેક્ટ કરીને મોકલેલા મેમ્બર. રાજ્ય લેવલ પર ધારાસભ્ય, એમએલએ કહીએ, સેન્ટ્રલ લેવલ પર સંસદ સભ્ય, એમપીસ કહીએ, નગરપાલિકામાં કાઉન્સિલર કહેવાય, ગ્રામ પંચાયતમાં સભ્ય, સરપંચ વગેરે. આ બધા લેજિસ્લેચર કહેવાય. લેજિસ્લેચર મીન્સ એમએલએસ, એમપીસ એટસેટ્રા. વોટ ધે ડુ? લોકશાહીમાં એમનો શું ભાગ છે, એમનું શું કામ છે? હું આપના આ જે સબ્જેક્ટ છે એનો કોન્સેપ્ટ છે એક્ટ, કાયદો, તો એને રિલેટેડ હું એક્સપ્લેન કરું છું. તો લેજિસ્લેચર વોટ ધે ડુ? ધે ફ્રેમ ધ એક્ટ. એ લોકો કાયદો બનાવે સંસદના બંને ગૃહોમાં,
કાયદો બનાવે. એ લોકો પબ્લિકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અલગ અલગ પ્રકારના કાયદા બનાવે છે. મેઇન 3 ઓબ્જેક્ટિવ ધ્યાન રાખજો. વાય ધ ગવર્મેન્ટ નીડ ટેક્સ? મેં તમને પહેલા જ કીધું, વાય ગવર્મેન્ટ નીડ રેવન્યુ? સરકારને મહેસૂલની જરૂર શા માટે છે? ફર્સ્ટ, ટુ મેન્ટેન law and order. Second, to defense country, દેશનું રક્ષણ, સુરક્ષા માટે. અને ફોર વેલફેર ઓફ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી. તો આ કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે વગેરે, ડિફેન્સ માટે, વેલફેર માટે રૂપિયાની જરૂર પડે તો એ લોકો સરકાર પબ્લિકની જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને અલગ અલગ કાયદા બનાવે. ફોર એક્ઝામ્પલ, ધ લો ફોર વેરિંગ હેલ્મેટ વાઇલ યુ આર ડ્રાઇવિંગ ટુ વ્હીલર. તમે જ્યારે ટુ વ્હીલર ચલાવતા હો તો તમારે હેલ્મેટ પહેરવું એ કાયદો છે. હેલ્મેટ ના પહેરેલું ઘરે મેમો આવે, સીસીટીવી કેમેરામાંથી ફોટો પાડીને. કાર ડ્રાઈવ કરો છો, બેલ્ટ પહેરેલો હોવો જોઈએ. હવે નવો કાયદો, માસ્ક પહેરવું પડે. એટલે દરેક વ્યક્તિએ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું. માસ્ક ના પહેર્યું તો પહેલા દંડ 200 હતો, હવે 500. તો કાયદો વર્ષમાં ગમે ત્યારે બની શકે જ નવા નવા એક્ટ. તો દે ફ્રેમ ધ એક્ટ, એ લોકો કાયદો બનાવે, આ એમનું કામ છે. સેકન્ડ પિલર ઓફ ધ ડેમોક્રેસી. ડેમોક્રેસીનો બીજો પિલર છે એક્ઝિક્યુટિવ્સ. એક્ઝિક્યુટિવ્સ એટલે સરકારી અમલદારો, સરકારી કર્મચારીઓ, સચિવ, ઉપસચિવ, કલેક્ટર, મામલતદાર, સેક્રેટરી, જે ઊંચા લેવલના જે બધા કર્મચારીઓ છે, એક્ઝિક્યુટિવ અધિકારીઓ જેને કહેવાય. what they do, they implement the act. એ કાયદાનો અમલ કરાવે લોકો પાસે. પોલીસ વાળા એક્ઝિક્યુટિવ્સમાં આવશે, પોલીસમેન. હેલ્મેટનો કાયદો છે, આપણે સ્કૂટર લઈને નીકળ્યા છો, હેલ્મેટ નથી પહેરેલું તો 4 રસ્તા પર રોકશે. હેલ્મેટ નથી પહેર્યું, મેમો ફાડો. ઇમ્પ્લિમેન્ટેશન, અમલ કરો, કાયદાનો અમલ કરાવવાનો. થર્ડ, લોકશાહીનો ત્રીજો પિલર જે છે એ છે જ્યુડિશિયરી. જ્યુડિશિયરી એટલે ન્યાયાલય, ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, નીચલી કોર્ટ છે, વડી અદાલત છે વગેરે. કોર્ટ, ન્યાયાધીશ હોય. જ્યુડિશિયરી. Now what they do? They interpret the act. એક કાયદાનું અર્થઘટન કરે, સમજાવે. આપણે મેં વાત કરી એ પ્રમાણે હેલ્મેટનો કાયદો છે કે હેલ્મેટ પહેરેલું હોવું જોઈએ. પહેલા તો હતું કે બંને આગળ પાછળ જે બંને સવારી છે બંને હેલ્મેટ પહેરવાનું. જોકે અત્યારે પણ એવું જ છે, બંને હેલ્મેટ પહેરવાનું. પણ જે ડ્રાઈવ કરે છે એકલા એ ના પહેરેલું હોય તો પોલીસ વાળા રોકે છે, મેમો ફાડે છે, આપણે પેમેન્ટ કરવું પડતું હોય છે, રૂપિયા દંડ ભરીએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે સ્કૂટર લઈને નીકળ્યા છે, કોઈ વ્યક્તિ સ્કૂટર લઈને નીકળ્યો છે, 4 રસ્તા પર પોલીસ વાળાએ વ્હાઈટ શર્ટ પહેરેલો છે, ઉભો રાખ્યો, મેમો, લાયસન્સ બધું છે, પીયુસી છે, બધું છે, એવરીથિંગ ઇઝ અવેલેબલ.
એક જ પ્રોબ્લેમ શું તો કે હેલ્મેટ પહેરેલું નથી. તો પોલીસ વાળાએ કીધું હેલ્મેટ પહેરેલું નથી એટલે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે, 50 રૂપિયા લાવો. તો પેલા જે વ્યક્તિ હતો જે સ્કૂટર ચલાવતો હતો એને પોતાના પોકેટમાંથી એક કાગળ કાઢીને આપ્યું. એ કાગળ ઇંગ્લિશમાં લખેલું હતું, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો લેટર હતો એસએસજીના, અને ઇંગ્લિશમાં લખેલો હતો. પેલા પોલીસમેનને આપ્યું. પેલા બેન કીધું કે વાંચો. પોલીસ વાળો એટલું ભણેલો નથી ઇંગ્લિશમાં, કેમ તો કે હવે જે રોડ ટ્રાફિક માટે પોલીસને બધા છે કે હાઈફાઈ એજ્યુકેટેડ હોય છે એવું નથી. એને કીધું કે મને ના આ સમજ ના પડે ભાઈ, મને કશી ખબર નથી, કાગળ બાગળ મને વાંચવાનું નથી ફાવતું, હેલ્મેટ નથી પહેર્યું એટલે 50 રૂપિયા દંડ. પેલો એવું કે છે વ્યક્તિ કે નહીં, આઈ એમ હેવિંગ ધ પાવર નોટ ટુ વિયર હેલ્મેટ. એને લેટરમાં જે લખ્યું હતું એ બતાવ્યું કે ભાઈ આ કાગળમાં લખેલું છે એટલે મારે હેલ્મેટ પહેરવામાંથી મને મુક્તિ આપેલી છે એટલે હું નહીં પહેરું, એટલે 50 રૂપિયાનો દંડ નહીં આપું. થશે શું? આ લોકો કાયદાનો અમલ કરાવે છે. આપણે પબ્લિક તરીકે કીધું કે મારી પાસે આ પાવર છે. પ્રોબ્લેમ પોલીસવાળાએ મોટા અધિકારીને ફોન કરીને બોલાવે. પીઆઈ આવ્યા. પીઆઈને કીધું કે આ લેટર છે. તો પીઆઈ કીધું કે અમારી પાસે જે સર્ક્યુલર છે એમાં કોઈને પણ હેલ્મેટ ના પહેરેલો હોય તો દંડ ફટકારો એવું સર્ક્યુલર છે, એટલે અમારે તો 50 રૂપિયા દંડ લેવો જ પડશે. તમારે લેટર વાંચી લીધો. લેટરમાં લખ્યું છે ડોક્ટર સાહેબે કે આ વ્યક્તિએ હેલ્મેટ પહેરવાની જરૂર હોતી નથી પહેરવાનું, એનું કારણ પણ લખેલું છે. તો પીઆઈ ના પાડે છે 50 આપવા જ પડશે. પેલો કે છે હું નહીં જ આપું. હવે આ મેટર ઝઘડાવાળી કહેવાય કે નહીં? તો થશે શું? બંને જવાનું ક્યાં આવે? કોર્ટમાં જજ સાહેબની સમક્ષ બંને હાજર થશે. પીઆઈ પોતાની વાત મૂકશે, પેલો વ્યક્તિ પોતાની વાત મૂકશે. પીઆઈ કીધું કાયદો છે હેલ્મેટ નથી પહેરેલું એટલે દંડ લેવાનો, અમારે 50 રૂપિયાનો દંડ લેવાનો થાય છે. પેલા વ્યક્તિએ કોર્ટની જજની સામે રજૂઆત કરી કે ના સાહેબ, મારી પાસે લેટર છે સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો, અને એમાં એવું લખેલું છે કે આઈ એમ હેવિંગ વન ટ્યુમર ઇન માય હેડ. એક એવું ટ્યુમર છે કે હું હેલ્મેટ તો શું એક કેપ પણ લગાવીશ ને, કેપ તો પણ વિધિન 5 સેકન્ડ્સ ઓર 10 સેકન્ડ્સ આઈ એમ ગોઈંગ ટુ એક્સપાયર. ડોક્ટરે લખી આપ્યું છે. વાય ટુ વિયર હેલ્મેટ? હેલ્મેટ શા માટે પહેરવાનું? જાન બચાવવા માટે. અહીંયા મારા કેસમાં સાહેબ એવું બને છે કે હું તો હેલ્મેટ પહેરીશ અને મારી જાન જોશે, તો મારે હેલ્મેટ પહેરવું કે ના પહેરવું તમે જણાવો. સો દે ઇન્ટરપ્રિટ ધેટ. એ લોકો કાયદાનું અર્થઘટન કરશે અને પછી આમાં નીચે લિસ્ટમાં આપશે કે ફોલોઈંગ પીપલ્સ આર એક્ઝામ્પ્ટેડ ફ્રોમ વિયરિંગ હેલ્મેટ. નીચેના લોકો હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તો આને ઇન્ટરપ્રિટેશન કહેવાશે. એક સામાન્ય ઉદાહરણ લીધું છે મેં તમને ખાલી ક્લિયર કરવા માટે. ફોર્થ લોકશાહીનો ચોથો પિલર કયો? પ્રેસ, મીડિયા, ન્યૂઝપેપર, ટેલિવિઝન ચેનલ, ન્યૂઝ ચેનલ્સ. પ્રેસ, મીડિયા એ લોકશાહીનો ચોથો પિલર, ઓલ્સો નોન એઝ વોઇસ ઓફ ઇન્ડિયા, અને ભારતનો અવાજ તરીકે ઓળખવામાં આવે છે. કેટલી હદે પોતે જેન્યુઇન છે એ તો આપણે બધા જાણીએ છીએ. આટલી વાત હોય ને આટલું લાંબુ કરી દે મીડિયા. રોજ પેપરમાં છાપે. કોઈ વ્યક્તિએ ખરાબ કોઈ કામ કરી લીધું હોય તો રોજ પેપર આખું અડધું પેજ ભરીને છાપે. સારું કામ કરેલું તો એનું કહેવું પડે સામે ચાલીને કે આ છાપો ને જરા. આ પ્રેક્ટિકલ છે. બટ પ્રેસ ઓર મીડિયા ઇઝ ધ વોઇસ ઓફ ઇન્ડિયા. ભારતનો અવાજ. વોટ ધે ડુ? આ લોકોએ જે કાયદો બનાવ્યો છે એ કાયદાને પબ્લિક સુધી લઈ જશે. પબ્લિકે શું કરવાનું છે, પબ્લિકે ક્યારે શું કામ કરવાનું છે, they give message to the public. And they also seek the suggestions of the people. એ લોકોની પાસેથી સજેશન્સ પણ લેશે. સરકાર માટે કંઈક જણાવવું હોય તો લોકોની પાસે સર્વે કરે. દિલ્હીની જે એક ચેનલ છે એ દર અઠવાડિયે એક વખત કલાક અડધો કલાક ભૈયાજી, હા, તો એ પબ્લિકને પૂછે કે તમારું શું મંતવ્ય છે આ મેટરમાં, તો એ પછી સરકાર સુધી રજૂ કરે. એટલે
they have to do two-way communications. Give the message to the public and reply of the public to government. અહીંયા two-way communication છે આ લોકોનું. two-way communications. આ fourth pillar છે લોકશાહીનો. ભારતની લોકશાહી આ ચાર સ્તંભ પર બનેલી છે. નવો સબ્જેક્ટ જોવા જઈ રહ્યા છો, એક્ટ છે, એટલે આ આપને જાણી લેવું જોઈએ એવું માનું છું, એટલે મેં તમને બતાવ્યું. હવે આ જે ચાર પિલર છે, ભારત દેશ આઝાદ થયો 1947, પછી કોન્સ્ટિટ્યુશન બન્યું આપનું 1950, પ્રજાસત્તાક થયા, રિપબ્લિક, ત્યારથી અત્યાર સુધી 70 years પાસ્ટ આપણે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જ જોઈએ છે. કોઈ પણ બિલ્ડિંગ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પછી પાછું કંઈક એમાં સુધારા વધારા કરવા પડે. તો આ લોકશાહીમાં પણ અમુક દિમક જેને કહેવાય ને, ઉથાઈ જેને કહેવાય, એ લાગી ગયેલી છે અમુક જગ્યાએ. તો એની ઉપર વોચ રાખવા માટે કે આ ચાર પિલરમાં કોઈ પણ પિલરમાં ખામી આવવી જોઈએ નહીં, તો એને વોચ રાખવા માટે ભારતમાં C&AG છે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, જે આ ચાર પિલર્સની દેખરેખ રાખે છે. C&AG. તો આ મેં જે ચર્ચા કરી એ ફક્ત તમારા નોલેજ માટે જ બેટા. ડેમોક્રેસીમાં આ પ્રમાણેનું કામ થતું હોય છે. નાઉ ટેક્સ. Tax. Tax are of two types: direct tax, indirect taxes. Direct taxes, as I have cleared, income tax, wealth tax, gift tax, but now this is abolished. Direct tax. આપણને એસવાય માં વેલ્થ ટેક્સ નહીં આવે, એમકોમ માં આવે છે. તો આપણને એસવાય માં ઇન્કમ ટેક્સ આવે છે. તો ઇન્કમ ટેક્સ ઇઝ અ ટેક્સ ઓન ઇન્કમ. ઇન્કમ ની ઉપર ટેક્સ. whereas indirect tax, there are many indirect taxes in the past. excise duty, આબકારી જકાત, સેલ્સ ટેક્સ વેચાણ વેરો, વેટ વેલ્યુ એડેડ ટેક્સ, સર્વિસ ટેક્સ, કસ્ટમ ડ્યુટી, સરહદ વેરો સીમા શુલ્ક જેને કહેવાય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી, બીજા ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ. હવે આ બધાને સબઝ્યુમ કરી દીધા ફક્ત એક ટેક્સમાં, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. from 1st July 2017. At present, GST is implemented in more than 160 countries of the world. The first country to impose GST is France. This GST is the tax on expenditure. This is tax on expenditure. This is tax on income. It means one person has to make payment of both. While earning income, pay the tax. આવક આવી, રૂપિયા કમાયા, ટેક્સ ભરો. એ રૂપિયા કમાઈને ઘરમાં લઈ આવે, પછી ઘરમાંથી પોતાની વાઈફને વાપરવા માટે આપે, ડીમાર્ટમાં ગયા, ડીમાર્ટમાં આખું લાંબુ લિસ્ટ કરીને લઈ આવે સામાન. એ બધામાં જીએસટી. રૂપિયા કમાયા, એની પર ટેક્સ ભર્યો, પછી રૂપિયા કમાઈને ઘરે લાવ્યા, વાઈફને આપ્યા, વાઈફે ખર્ચો કર્યો, ટેક્સ.
This is tax on expenditure, that is a commodity and services. તમે કોઈ સર્વિસ લીધી એની પર ટેક્સ, કોમોડિટી કોઈ પરચેસ કરો છો એની પર ટેક્સ, જીએસટી. થોડુંક સામાન્ય ડિફરન્સ ખ્યાલ આવે એટલે હું તમને બતાવું છું. ટેક્સ ઇઝ પેએબલ after income reach in your hand. આ ટેક્સ ક્યારે, ઇન્કમ ટેક્સ ક્યારે ભરવાનો? તમારા ખિસ્સામાં રૂપિયા આવી ગયા પછી, ઇન્કમ કમાઈ લીધા પછી. નોકરી કરો છો, 1 મહિનો સર્વિસમાં જાઓ, મહિનો પૂરો થયો, પગાર આવ્યો 1 લાખ. યરલી બેસિસથી પેમેન્ટ હોય છે. દર મહિને પગાર આવતો જાય આવતો જાય આવતો જાય. 12 મહિના પૂરા થઈ ગયા તો 12 મહિનાનો હિસાબ, જે પગારની આવક થઈ છે એની પર ટેક્સ બીજા વર્ષે ટેક્સ ભરવાનો. એટલે ઇન્કમ ટેક્સ એ તમારા હાથમાં રૂપિયા આવી ગયા પછી ભરવાના હોય છે. વેરેજ ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટી ઇઝ પેએબલ before consumption of goods or before getting the services. Before you consume the goods, તમે કન્ઝ્યુમ કરો એની પહેલા ચૂકવવો પડે. માર્કેટમાં વસ્તુ લેવા ગયા તો વસ્તુ જે લીધી, મોર્નિંગ ઉઠ્યા, કોલગેટની ટ્યુબ ખૂટી ગઈ, બજારમાંથી લઈ આવો, બજારમાંથી કોલગેટની પેસ્ટ પહેલા ખરીદો એની સાથે જ ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ જીએસટી સાથે તમે ભરી દીધા, પેમેન્ટ કરી દીધું. ટ્યુબ લઈને આવ્યા, બીજા દિવસ મોર્નિંગમાં ટ્યુબનો ઉપયોગ કરો. એનો મતલબ જ્યારે ઉપયોગ કરી રહ્યા છો એની પહેલા એની પર ટેક્સ ભરાઈ ગયો છે. ઇન્કમમાં કેવું છે? ઇન્કમ ખિસ્સામાં આવી ગઈ પછીથી આપણે આપણી જાતે ટેક્સ ભરવાનો. જ્યારે આ કોમોડિટી બાય કરો છો ત્યારે પે કરવાનો છે. ઇન્કમ ટેક્સ ઇઝ પેડ બાય પર્સન ડાયરેક્ટલી ટુ ધ ગવર્મેન્ટ. ઇન્કમ ટેક્સ જે તે વ્યક્તિ સરકારને ડાયરેક્ટ ચૂકવે છે એટલા માટે ડાયરેક્ટ ટેક્સ. whereas indirect tax is paid by the person through the dealer to the government. દુકાનવાલા, શોપકીપર, એ શોપકીપર છે એ દુકાનમાં ગયા, દુકાનમાંથી માલ ખરીદ્યો એટલે આપણે માલના રૂપિયા ચૂકવ્યા છે દુકાનદારને. દુકાનદાર જીએસટીની રકમ આપણી પાસેથી કલેક્ટ કરીને સરકારમાં જમા કરાવે છે. કલેક્શન એજન્ટ જે લોકો કહેવાય ઇનડાયરેક્ટલી દુકાનવાલા. તો એ કન્ઝમ્પશન પરનો ટેક્સ છે. Therefore, in case of income tax, the chances of tax evasion is highest. Tax evasion, કર ચોરીની શક્યતા આમાં વધારે છે. Whereas here the chances are less. ઇનડાયરેક્ટ ટેક્સમાં કરચોરીની શક્યતા બહુ ઓછી થતી હોય છે. હવે અહીંયા કરચોરીની શક્યતા વધારે છે. Therefore, the government has developed the scheme of taxation that we have to discuss later on. આ બધી ચર્ચા કરવાની છે. But now before we go into this direct tax, income tax, let's clear that income tax, the word tax the tax was introduced by the British rulers in our country. આપણા દેશમાં tax, if we go into the brief history, ઇન્કમ ટેક્સની નો ટૂંકો ઇતિહાસ જોઈએ, બ્રીફ હિસ્ટ્રીમાં જઈએ તો ટેક્સ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય ધ બ્રિટિશ રૂલર્સ. ભારત દેશ પર ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશર્સનું રાજ હતું. બ્રિટિશર્સ ભારતમાં આવ્યા, ભારત પર રાજ ચલાવવા લાગ્યા. પછી એ લોકોએ ભારત દેશના લોકો પર ટેક્સ નાખ્યો.
ધ ફર્સ્ટ ફેઝ, આ ટેક્સનો જે ફર્સ્ટ ફેઝ છે એ ફર્સ્ટ ફેઝ 25 યર્સનો છે, 1860 ટુ 1885. 1860માં પહેલી વખત ભારત દેશમાં ટેક્સ નાખવામાં આવ્યો, ફર્સ્ટ ટાઈમ ઇન ધ કન્ટ્રી. ડ્યુ ટુ હેવી લોસ ઇન 1857. આ સાલ કદાચ તમને ધ્યાનમાં આવે. ચાઇલ્ડહુડ એજ્યુકેશનમાં સ્કૂલ લાઈફની અંદર તમે આ સાલ કદાચ માઇન્ડમાં આવતું હોય તો 1857, 1857, ગુજરાતીમાં બોલીશ તો ખ્યાલ આવે, 1857 નો હા વિપ્લવ. 1857માં ફર્સ્ટ ફ્રીડમ ફાઇટિંગ મુવમેન્ટ થઈ દેશમાં. એના કારણે બ્રિટિશર્સને ઘણા બધા હેવી એક્સપેન્ડિચર્સ થયા, હેવી લોસ થયો, નુકસાન થયું, એમના સાધનો ખૂટી ગયા. તો એ લોકોએ ભારતના લોકો પર ટેક્સ નાખ્યો ઇન ધ યર 1986. સોરી 19 નહીં 1860 સોરી 1860માં પહેલી વખત ટેક્સ નાખ્યો. એન્ડ ધીસ રિમેન ઇન ફોર્સ અપ ટુ 1865. 5 વર્ષ, 1865 સુધી અમલમાં રહ્યો. 5 વર્ષ સુધી આ લોકોએ ટેક્સ ભારતના લોકો પાસે ટેક્સ વસૂલ કર્યો. 5 years. Again, in the year 1867, 1867માં again it is imposed as license tax. વેપાર કરવો છે તો લાયસન્સ લેવું પડે, લાયસન્સ લેવા માટે લાયસન્સ ટેક્સ નાખ્યો. and remain in force up to 1873. 1873 સુધી લાયસન્સ ટેક્સ નામનો ટેક્સ એમને અમલમાં મૂક્યો. અગેન 1873માં બંધ કરી દીધા. પછી અગેન in the year 1878 again it is imposed. Due to the great famine, due to the great famine of 1876 and 1877, famine, દુષ્કાળ 1876-1877માં દુષ્કાળ ભારત દેશ પર દુષ્કાળની આફત આવી. એ દુષ્કાળની આફતને પહોંચી વળવા માટે એ લોકોએ 1878માં ફરીથી પાછો ટેક્સ નાખ્યો. The tax imposed in our country is a temporary measure. It was imposed as a temporary measure. શરૂઆતમાં જ્યારે એ લોકોએ ટેક્સ નાખ્યો ને ત્યારે સરકાર લોકોને કીધું કે આ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. વળી પાછા કંઈક નવી મુશ્કેલી આવે ફરી ટેક્સ નાખ્યો, ફરી કંઈક નવી મુશ્કેલી આવે ફરી ટેક્સ નાખ્યો. આ જે યર છે ને આના માટે તમે યુ હેવ સીન ધ મૂવી ઓફ મિસ્ટર આમિર ખાન, લગાન. યસ, તો લગાન મૂવી જે હતું એ આ જે યર્સમાં જે ગ્રેટ ફેમેન હતું, દુષ્કાળ હતો ને એના કારણે આ ટેક્સ નાખ્યું હતું અને એના પર પિક્ચર બનાવી દીધું લગાન ટેક્સ. તો ભારત દેશ પર જે ટેક્સ ટેમ્પરરી મેઝર્સ તરીકે નાખવામાં આવેલો હતો, ઇટ બીકમ્સ પરમેનન્ટ ફીચર ઓફ ધ ઇન્ડિયન ડેમોક્રેસી. ભારત દેશ માટે આ એક પરમેનન્ટ ફીચર થઈ ગયું. ધ સેકન્ડ ફેઝ 1886 to 1918.
1914 સોરી. સેકન્ડ ફેઝ ની અંદર ભારત દેશમાં ટેક્સ પરમેનન્ટ થઈ ગયો અને એ ટેક્સ એમાં અમુક સુધારા કરવા પડે, અમુક ચેન્જીસ કરવા પડે, અમુક એમેન્ડમેન્ટ, કોન્સેપ્ટ અલગ અલગ ડેવલપ થયા. ટેમ્પરરી મેઝર્સ તરીકે નાખેલો ટેક્સ પરમેનન્ટ બનાવી દીધો અને ટેક્સના સ્ટ્રક્ચરને થોડું સ્ટેબલ બનાવી દીધું કે ભાઈ દર વર્ષે તમારે ટેક્સ ભરવાનો છે. The last session, that is the last stage, is 1914 to date. 1940 to date means up to today. 1914 થી આજ દિન સુધી આમાં it was decided by the government to frame act in the year 1918. ઓગણીસો ને 18 માં એક્ટ બનાવ્યો. Then again in the year 1922, again the act is amended with some perfection of aggregation of income of one person from different sources. એક જ વ્યક્તિની અલગ અલગ સ્ત્રોતની આવક હોય તો એ બધી ભેગી કરવાનો રિવાજ કોન્સેપ્ટ 1922 ના એક્ટમાં આપ્યો. And then after in the year 1961, the government has introduced the Income Tax Act. What we are using today, જે આપણે અત્યારે જે એક્ટ નો ઉપયોગ કરી રહ્યા છે એ 1961 માં બનાવવામાં આવ્યો. 1922 થી 1961 સુધીમાં 40 વખત તો આમાં સુધારા થયા હતા કાયદામાં અને ફાઇનલી 1961 માં કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ ટેક્સ એક્ટ બનાવવામાં આવ્યો. And it was introduced from, made effective from 1st April 1962. 1462 થી આ એક્ટ ભારતના તમામ ક્ષેત્રમાં એને ઇમ્પોઝ કરવામાં આવ્યો, નાખવામાં આવેલો છે. With definiteness, it contained various sections, various schedules, etc. So as the concept of act is there, so act has 4 pillars. જેવી રીતે ડેમોક્રેસીના પિલર્સ હતા, these are the pillars of democracy. એવી જ રીતે આ એક્ટ છે એના પણ પિલર્સ, 4 પિલર્સ. The Bare Act itself. Bare Act itself means આપણો કાયદો કયો છે? ઇન્કમ ટેક્સ એક્ટ. તો બેર એક્ટ એટલે ઇન્કમ ટેક્સ એક્ટ. 1961 આ એક પહેલું પિલર કાયદાનું. એટલે એ કાયદાની અંદર ટુ ધ પોઈન્ટ પ્રોવિઝન્સ લખેલા. પ્રોવિઝન્સ, ઇટ કન્ટેન પ્રોવિઝન સેક્શન વાઇઝ. સેક્શન 1, સેક્શન 2 કલમ પ્રમાણે સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3, સેક્શન 4 એમાં અલગ અલગ સેક્શનમાં એની જોગવાઈઓ રજૂ કરેલી હોય. ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રોવિઝન્સ ઇન ડિટેલ, the second pillar of the act is rules. Income tax rules 1962. આ ઇન્કમ ટેક્સ એક્ટ ને સમજવા માટેના ઇન્કમ ટેક્સ ના નિયમો આપ્યા. ઇન્કમ ટેક્સ એક્ટમાં એવું કીધું કે જો તમારી ઇન્કમ જે તે સમયે તો ઇન્કમનો સ્લેબ બહુ જ ઓછો હતો, અત્યારે સ્લેબ જેમ જેમ વધતો ગયો છે તે પ્રમાણે ઇન્કમ ટેક્સને રીડ કરવાનો. અત્યારે નિયમ એવો છે કે જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ બિલો 60 યર્સ હોય અને એની ઇન્કમ યરલી ઇન્કમ 2,50,000 થી વધી જાય તો એને ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું પડે, ટેક્સ ભરવો પડે. ટેક્સ ભરવા માટે તમારે પાન કાર્ડ લેવું પડે, પાન કાર્ડ માટે અરજી કરવી પડે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. કાયદાની પ્રોવિઝનમાં એવું કહી દીધું છે કે ઇફ યોર ઇન્કમ exceeds the exemption limit, you have to apply for PAN.
નાઉ અહીંયા એને ડિટેલમાં એક્સપ્લેન કર્યું કે હાઉ ટુ એપ્લાય ફોર પાન. એના માટે પાન કાર્ડ માટે અરજી કરવી છે તો કેવી રીતે કરવાની, પ્રેક્ટિકલી કેવી રીતે કરવાની, એના માટે ફોર્મ નંબર 49 ઇન્ડિયન સિટીઝન માટે, ફોર્મ નંબર 49A ફોરેન સિટીઝન માટે છે. તો એ કેવી રીતે કરવાનું, એનો આખો પ્રોસિજર, ડિટેલ પ્રોસિજર, ઇટ કન્ટેન ડિટેલ પ્રોસિજર. or you may say explanation of provision. જે પ્રોવિઝન છે એની સમજૂતી, સ્પષ્ટ સમજૂતી આમાં આપેલી રૂલ્સમાં. The third is clarification. Circular, notification issued by the government from time to time. સમયાંતરે સરકાર દ્વારા કાયદામાં કંઈક નો સે એવરી યર ફાઇનાન્સ એક્ટ બને છે. એવરી યર જ્યારે બજેટ આવે ત્યારે બજેટમાં નેક્સ્ટ યરના ટેક્સના જે સુધારા છે અથવા તો એમાં જે કે પણ એમેન્ડમેન્ટ છે એની એક્સપ્લેનેશન ફાઇનાન્સ મિનિસ્ટર્સ કરતા હોય છે. પણ વર્ષ દરમિયાન અચાનક કોઈ ઇમરજન્સી આવી પડે, કોઈ ટેક્સનો રેટ વધારવો છે, કાં તો કોઈ ટેક્સના રેટમાં કટોતી કરવી છે, કાપકૂપ કરવી છે, કોઈ વ્યક્તિને એક્ઝામ્શન વધારે આપવું છે, તો એના માટે સરકાર દ્વારા ક્લેરિફિકેશન, સ્પષ્ટતા કરવામાં આવે, સર્ક્યુલર નોટિફિકેશન આપવામાં. COVID-19 પીએમ કેર્સ ફંડ, તો કે પીએમ કેર ફંડમાં રૂપિયા આપશો ડોનેશન, તો એનું ઇન્કમ ટેક્સ એક્ટમાં એટીજીમાં એક્ઝામ્શન આપી દઈશું. એવું એ લોકોએ જે દિવસે પીએમ કેર ફંડ નવો એસ્ટાબ્લિશ કર્યો ત્યારથી જ સર્ક્યુલર આપી દીધું કે આ પીએમ કેર ફંડમાં તમારો એક પણ રૂપિયો આવશે તો તમને એટીજીનું ડિડક્શન મળશે ઇન્કમમાંથી. તો એવા જે કંઈ પણ નવા નવા ચેન્જીસ આવે છે એ સરકાર સર્ક્યુલર કે નોટિફિકેશન દ્વારા પબ્લિકને પબ્લિશ કરે છે ઇન ધ ઓફિશિયલ ગેઝેટ. ભારતનું રાજપત્ર જેને કહેવાય, ઓફિશિયલ ગેઝેટમાં એને પબ્લિશ કરવામાં આવે. આ થર્ડ પિલર છે. ધ ફોર્થ વન ઇઝ જ્યુડિશિયલ ડિસિઝન. ન્યાયિક નિર્ણયો, કોર્ટ દ્વારા થતા નિર્ણય. ઇન્કમ ટેક્સને મેટરને રિલેટેડ તમને કોઈ પ્રોબ્લેમ હોય, આપણને સરકારે ઇન્કમ ટેક્સની ડિમાન્ડ નોટિસ મોકલી છે અને આપણને ખબર છે કે આપણી ઇન્કમ નથી, ખોટી રીતે નોટિસ કાઢી છે, તો આપણે ફાઇટ કરવી પડશે, અપીલેટ ટ્રિબ્યુનલમાં જવું પડશે, કોર્ટમાં જવું પડશે. તો એના કોર્ટ પછી કેસને સાંભળીને ચુકાદા આપે. તો આને કેસ સ્ટડીઝ કહેવાય, કેસ લોઝ કહેવાય. ભારતની તમામ કોર્ટોમાં ઇન્કમ ટેક્સને રિલેટેડ જે કંઈ પણ કેસ ચાલતા હોય, એના જે કંઈ પણ ચુકાદા આવ્યા હોય, ઇટ બીકમ્સ એક્ટ. એ જે ચુકાદો આવે ને કાયદો બની જશે. તો આ એક્ટ, કોઈ પણ એક્ટ માટે, હું ખાલી ઇન્કમ ટેક્સ એક્ટની વાત નથી કરતું, કોઈ પણ એક્ટ માટેના 4 પિલર હોય છે. એ પાર્ટનરશિપ એક્ટ હોય, કંપનીઝ એક્ટ હોય, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હોય, કંપની એક્ટ, એની એક્ટ, સેલ ઓફ ગુડ્સ એક્ટ હોય, રોયલ્ટી એક્ટ હોય, વોરંટી એક્ટ હોય, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ હોય, પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ હોય, કોઈ પણ કાયદો હોય. ભારતના તમામ કાયદામાં આ રીતે 4 પિલર હોય છે. આ તમને જસ્ટ ઇન્ટ્રોડક્શન તરીકે મેં તમને બતાવ્યું છે, ઓનલી ફોર યોર નોલેજ. ઇટ્સ નોટ ઇન સિલેબસ. એફવાયના તમારા એસવાયના સિલેબસમાં નથી. આ સેકન્ડ યરમાં આપણે આ બધું ભણવાનું નથી. બટ ટુ સ્ટાર્ટ વિથ ધ ન્યૂ સબ્જેક્ટ, ઇટ્સ માય ડ્યુટી ટુ મેક યુ ઇન્ફોર્મ that કે how the democratic country, the democracy is operating, how the act is operating. અને આ મેં તમને જસ્ટ સ્ટાર્ટઅપ માટે આપેલું છે. તમને મટીરિયલ્સ બધું મળી ગયેલું છે. મટીરિયલ્સમાં ફર્સ્ટ પેજ પર તમે જોશો ઓનલી ફોર નોલેજ એવું લખેલું પણ છે. એમાં આજે મેં એટેમ્પ્ટ કર્યો છે, થોડું એક્સપ્લેન કર્યું છે મેં, એ તમે એક વખત શાંતિથી તમારી જાતે રીડ કરી લેશો તો તમને બધું પરફેક્શન આવી જશે. તમને અનુભવ થઈ ગયા છે F5 બીકોમ 1 વર્ષનો, એટલે ઇંગ્લિશમાં હવે જાતે તમે એ પ્રમાણે જોશો તો કોઈ ડિફિકલ્ટ લેંગ્વેજ નથી. હું લાઈન ટુ લાઈન અંદરથી વાંચું એનો વાંધો નથી, હું વાંચી શકું છું, તમને એક્સપ્લેન કરી શકું છું. તમે એક વખત જોજો, તમને ખ્યાલ આવશે ઇન્ટ્રોડક્શન તરીકે. બાકી જે નેક્સ્ટ પેજ પર આ બધું એક્સપ્લેન કર્યું છે એને રિફર કરવાની જરૂર નથી. જેને રિફર કરવું એ કરી શકે છે નોલેજ માટે.
પછી આપની સ્કીમ ઓફ ટેક્સેશન કોન્સેપ્ટ છે તે છે. એટલે ફર્સ્ટ 4 પેજ ઇઝ ઓનલી ફોર નોલેજ છે. પછી આપણે ઓફિશિયલી આપણું યુનિટ નંબર 1 સ્ટાર્ટઅપ કરવાનું છે. હવે આગળની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.